જો બધાને અહીંયા ચોરસ ચોરસ ખાના કરેલું બોર્ડ દેખાય છે. હવે આવા એક સરખા ખાના કર્યા હોય ને અને એક ખાનાનું માપ હોય 1 સેન્ટીમીટર, બરાબર છે. સેન્ટીમીટરના ચોરસ ખાના કરેલું કાગળ હોય એટલે કે પેપર હોય, એને ગણિતની ભાષામાં કહેવાય ગ્રાફ પેપર. ગ્રાફ પેપર. અને એનું ગુજરાતીમાં બીજું નામ છે આલેખપત્ર. તો આલેખપત્ર શું કામમાં આવે? તો ચોરસ ચોરસ ખાના આપણે ગણીએ તો આપણને પરિમિતિ મળે કે ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ એટલે કોઈ પણ વસ્તુએ કેટલી જગ્યા રોકી એ આપણે ગણીને બોલીએ, અને એ કેટલી જગ્યા રોકી એ કહેવા માટે આપણે ચોરસ જ ગણવા પડે. અને એ ચોરસ સેન્ટીમીટરમાં પણ હોય, મીટરમાં પણ હોય, અને મોટી કોઈ વસ્તુ હોય તો કિલોમીટરમાં પણ હોય, બરાબર છે ને. જો આપણે આપણા ક્લાસમાં કેટલા ચોરસ છે ગણવા હોય તો કે 1 સેન્ટીમીટરમાં થોડા ગણાય. એ તો 1 સેન્ટીમીટર એટલે તો કેટલું નાનું નાનું થયું કહેવાય, બરાબર છે ને. તો એમાં તો 1 મીટરના ચોરસ ચાલે. તો કિલોમીટરવાળા ચોરસ શેમાં આવે? કિલોમીટરવાળા ચોરસ શેનું ક્ષેત્રફળ આપણે શોધીએ તો કિલોમીટરમાં આવે? ગામનું. અથવા ખાલી મોરાનું જ? સુરત એ શું છે? ગામ છે કે શહેર? શહેર છે ને. એટલે કોઈ પણ મોટા મોટા શહેરો હોય, મોટા મોટા રાજ્યો હોય કે મોટા મોટા દેશ હોય, એ બધાનું ક્ષેત્રફળ કિલોમીટરમાં જ આવે. એ કંઈ સેન્ટીમીટર ને મીટરમાં નહીં આવે. એમાં તો મોટા મોટા કેટલા ચોરસ આવ્યા તે ગણાય. પણ આલેખપત્રની ઉપર જુદી જુદી વસ્તુઓ મૂકીશું અને તમારે ગણીને કહેવાનું કે કેટલા ચોરસ જગ્યા રોકે છે. અને યાદ રાખજો કે આ એક ચોરસ છે ને 1 સેન્ટીમીટરનું છે. રિયલમાં તો નથી, પણ આપણે એવું સમજવાનું છે કે એક ખાનું 1 સેન્ટીમીટરનું છે, બરાબર છે. એક ચોરસની લંબાઈ 1 સેમી છે. તો આ બીજી હોય 1 સેમી જ હોય ને. એક બાજુ 1 સેમી, તો આ હોય 1 સેમી, આ પણ 1 સેમી ને આ પણ 1. ચોરસની ચારે બાજુઓ એ સરખી જ હોય. તો હવે આપણે પહેલાં ડસ્ટર લઈએ અને અહીંયા મૂકીએ છીએ, બરાબર છે. જો અમે એને મૂકી દીધું, બરાબર છે. તો હવે જુઓ આ ડસ્ટરે કેટલા ચોરસ ખાના જગ્યા રોકી? તો કે 3 ચોરસ. તો આ જે ડસ્ટર છે એનું ક્ષેત્રફળ કહીશું 3 ચોરસ. બોલો, 3 ચોરસ, બરાબર છે. હવે આપણે આ લઈએ, આને શું કહેવાય? મોબાઈલ. તો હવે આપણે મોબાઈલ મૂકીએ છીએ અને કેટલા ચોરસ જગ્યા રોકે છે? અનુમાન કરો, આ ડસ્ટર કરતાં વધારે ખાના રોકશે કે ઓછા? વધારે રોકશે ને. ચાલો આપણે અહીંયા મૂકી દઈએ આને. જુઓ કેટલા ખાના? 8. જ્યારે આ દૂરવાળા ના દેખાય તો ઊંચા થજો. હા, જો આને 8 ચોરસ જગ્યા રોકી છે. 8. 1 2 3 4 5 6 7 8. તો એની આ બાજુ, આ એક બાજુની લંબાઈ 4 સેમી અને પહોળાઈ 2 સેમી. આ બાજુ 4 હોય તો આ બાજુ પણ 4 જ હોય. પછી તમને આની કોઈ હદની લંબાઈ પૂછે ને તો એ પણ ફટાફટ આવડશે. 4 ને 4 8, 8 ને 2 10, 10 ને 2 12. અને આ ડસ્ટરની 12 થશે ના. 3 ને 3 6, 7 અને 8. જો આને બરાબર પાક્કું આવડી ગયું. ચલો હવે આપણે આ એક નોટબુક લઈએ, એને મૂકીએ, જોઈએ કેટલા ચોરસ જગ્યા રોકે છે. જુઓ શાંતિથી ગણો, આંગળી ઊંચી કરજો. હા, હવે કે કોણ કેટલી જગ્યા, કોને ખબર પડી? ચાલો નીતિશ 16. રિતિક તારો જવાબ 20. કોનું સાચું? રિતિકનું સાચું. જો આ બાજુ કેટલા છે? 1 2 3 4 ને 5 છે. જો આ 5 અને આ બાજુ 4. તમને કાલે કીધું હતું ને કે તમે ઘડિયાળનો પણ ઉપયોગ કરી શકો. 5નો ઘડિયો 4 સુધી બોલો તો 5 ચોક 20. આમ એક એક ગણવાની જરૂરત જ નથી, બરાબર છે. 5 5 ની 4 લાઈન એટલે 5 ચોક 20. એટલે આણે 20 ચોરસ જગ્યા રોકી. એટલે નોટનું ક્ષેત્રફળ છે 20 ચોરસ સેન્ટીમીટર. આનું કેટલું હતું? 8 ચોરસ. આનું 3 ચોરસ. ખાલી 3 ના બોલશો, 3 પરીક્ષામાં લખશો ને 3 તો કોઈ એક માર્ક નહીં આપે. ક્ષેત્રફળનો એકમ છે ચોરસ. ચોરસ એટલે બાજુમાં તમારે ચોરસ શબ્દ ફરજિયાત લખવો પડશે, બરાબર છે. પરિમિતિમાં ચોરસ નહીં આવે પણ ક્ષેત્રફળમાં ચોરસ આવે. અને આ સેન્ટીમીટર છે એટલે તમારે સેમી લખી દેવાનું. હવે આપણે આ પાઠ્યપુસ્તક લઈએ છીએ. જુઓ આ જો કેટલા ચોરસ જગ્યા રોકે છે તે જોઈએ. ચાલો જુઓ.
શાંતિથી નિતેશ, બહુ ઉતાવળ નહીં કરવાની જવાબ બોલવામાં. ચેક કરી લે તારો જવાબ, તો ચેક કરી લે પછી બોલ, કારણ કે તારો બહુ ભૂલ પડે છે. હા તમે બોલો. 25 પછી શું બોલવાનું? 25 ચોરસ. કાના 30 ચોરસ. કોનું સાચું? કાના માટે તાળી પાડો. 30 ચોરસ છે. કેટલા ચોરસ છે? જો હવે આપણે ગણીએ. ગણો. 1 2 3 4 5 6. લંબાઈમાં 6. હવે પહોળાઈમાં ગણો. 1 2 3 4 5. આ બાજુ 6 ને આ બાજુ 5, એટલે 6 પંચા 30. 30 ચોરસ જગ્યા રોકી, એટલે પાઠ્યપુસ્તકનું ક્ષેત્રફળ છે 30 ચોરસ. ચલો હવે આપણી પાસે છે એક કાગળ. ચાલો અહીંયા મૂકી દઈએ ને કાગળ. રિયા 9 પછી શું બોલવાનું? 9 ચોરસ. શું બોલવાનું? 9 ચોરસ. હવે જુઓ અને ગણજો બરાબર. પકડી રાખો એક જણ. જો 1 2 3 બરાબર છે. અહીંયા હો 1 2 ને 3, એટલે 3 તારી 3 તારી 4 5 6 7 8 9 ચોરસ છે ને. તો આ કાગળનું ક્ષેત્રફળ છે 9 ચોરસ. બરાબર છે. હવે આ બધાના જે વસ્તુઓ પડી છે ને એની અંદરથી દરેકને તમને એક સવાલ પૂછીશું, તમને એક પૂછીશું, તમને એક પૂછીશું. આ જે 5 વસ્તુઓ છે એમાં સૌથી વધારે ક્ષેત્રફળ કઈ વસ્તુનું છે અને કેટલું છે? પરિધિ બોલે. પરિધિ ઊભા થઈને બોલો. ઊભા થઈને બોલજો. ચોપડીનું છે. વેરી ગુડ. કેટલું છે? 30 પછી શું બોલવાનું? 30 ચોરસ. હવે આખા વાક્યમાં બોલ ને એક, કે સૌથી વધારે ક્ષેત્રફળ પાઠ્યપુસ્તકનું છે 30 ચોરસ. હા, આવી રીતે આમ જવાબ આપવાનો વ્યવસ્થિત. ચલો એના માટે તાળી પાડો. બરાબર છે ને. સૌથી વધારે એનું છે ને, અને એનું છે 30 ચોરસ. ચલો તમારો પ્રશ્ન. સૌથી ઓછું ક્ષેત્રફળ કઈ વસ્તુનું છે અને કેટલું છે? રચના કેટલું? 3 ચોરસ. એકદમ સાચું. તાળી પાડો એના માટે. એકદમ સરસ. આનું ક્ષેત્રફળ સૌથી ઓછું છે આ બધામાં, અને એનું છે 3 ચોરસ. ચલો તમારો પ્રશ્ન. સૌથી વધારે ક્ષેત્રફળ ધરાવતી વસ્તુ અને સૌથી ઓછું ક્ષેત્રફળ ધરાવતી વસ્તુ, એ બંનેના ક્ષેત્રફળ વચ્ચે કેટલો તફાવત છે? પ્રેમ 27 ચોરસ. 27 ચોરસ. એકદમ સાચું. તાળી પાડો એના માટે જોરમાં. એકદમ સરસ. શું કર્યું તો જવાબ આવ્યો? ટીચર 3 છે ઓછા. 3 ને 30 માંથી ઓછા કર્યા. જો કેવું સરસ ખબર પડી. તફાવત એટલે બાદબાકી. તમને આજનું ક્ષેત્રફળ છે 3 ને આનું છે 30 ચોરસ. તો 30 ચોરસમાંથી 3 ચોરસ કાઢી નાખો એટલે ખબર પડી જશે. ચાલો હવે તમારો પ્રશ્ન છે. બરાબર છે ને. સાંભળજો પ્રશ્ન. ડસ્ટર કરતાં આ કાગળનું ક્ષેત્રફળ કેટલા ગણું વધારે છે? ટીચર જો હું તફાવત નથી પૂછતી. હા ટીચર તફાવત નથી પૂછતા કે કેટલા ચોરસ વધારે છે એમ પણ હું નથી પૂછતી. કેટલા ગણું વધારે છે? આ ડસ્ટર કરતાં આ કાગળનું ક્ષેત્રફળ કેટલા ગણું વધારે છે? એટલે કિતના ગુના જ્યાદા है? ભારતી 4 गुना. નહીં. રિયા 6. ના. टीचर તમે 3 ગણું વધારે છે. એના આપણે તાળી પાડો. એકદમ સરસ. જો આનું કેટલા ચોરસ છે? 9. અને આનું 3. તો આની અંદર આવા 3 ડસ્ટર આવી જાય કે નહીં? આ 1 2 3 આવી જાય. 3 ગણા. इससे 3 गुना ज़्यादा है. 3 तारी 9. 3 तारी 9. ऐसे सोच के जवाब देना है. चलो તમારો પ્રશ્ન. ડસ્ટર કરતાં પાઠ્યપુસ્તકનું ક્ષેત્રફળ કેટલા ગણું વધારે છે? અનુપમા 10 ગણું. એકદમ સરસ. અનુપમા માટે તાળી પાડો. એકદમ સરસ. આનું કેટલા ચોરસ છે? 3 ચોરસ. તો આનું કેટલું થયેલું? 30. તો 3 दान 30. 10 गुना. इसमें से ये आप इसके ऊपर ऐसे 10 डस्टर रख सकते हो. बराबर है. 3 दान 30. 10 गुना ज़्यादा है इससे इसका. जो तफावत पूछे तो बादबाकी करवानी.
કે આ 30 છે એમાંથી આપણે 3 કાઢી નાખીએ એટલે જે આવ્યો તે જવાબ, એને કહેવાય તફાવત. જો તમને આની હદની લંબાઈ પૂછે તો એ પણ આવડવી જોઈએ, અને ક્ષેત્રફળ પૂછે તો એ પણ આવડવું જોઈએ. આવડશે ને? તો હવે જો આપણી ચોપડીમાં પણ આવું એક આલેખ પત્ર છે. ખોલો તમારી ચોપડી, ચાલો. અને એ લોકોએ ઉપર છે ને આપણે કેમ આવું બધું મૂક્યું, એ લોકોએ ટિકિટો ચોંટાડી છે. જો ટિકિટો મૂકી છે. જો પાના નંબર 40માં 5 ઓછા 35, 30 ને 5 35. મળ્યું? ઉપર આલેખ પત્ર મળ્યું? એની પર જો એ લોકોએ ટિકિટો ચોંટાડી છે, દેખાય? બસ તમારે બધી ટિકિટો છે ને એનું ક્ષેત્રફળ શોધી કાઢવાનું છે. કઈ ટિકિટે કેટલા ચોરસ જગ્યા રોકી છે, બરાબર છે ને? અને પછી હદની લંબાઈ પણ કરજો. પહેલાં ક્ષેત્રફળ. હાથમાં પેન્સિલ લઈ લો, ચાલો. કેટલી મિનિટ આપું? કેટલી ટિકિટ છે પહેલાં ગણી કાઢો ને. 6. હવે 6 ટિકિટે કેટલા ચોરસ રોક્યા તે ગણીને લખી દો ટિકિટની બાજુમાં. બોલવાનું નહીં, હવે લખવા મળવાનું છે ચોપડીના. ટિકિટની બાજુમાં લખજો. પહેલી ટિકિટે કેટલા ચોરસ જગ્યા રોકી. જો હોશિયાર છોકરો હશે ને તો ખાલી લંબાઈ ને પહોળાઈમાં કેટલા ચોરસ થઈ ગણી કાઢશે ને ગુણાકાર કરીને લખી દે, બરાબર ને? આ ટિકિટનું નામ છે A, આનું B, આનું C, D, E ને F. જો કેવા સરસ નામ આપ્યા છે ને એ લોકોએ ટિકિટને ABCD EF. એ વાળી ટિકિટ જુઓ પહેલાં, પેલી વાઘવાળી છે ને, ઉપર લખ્યું છે ભારત, ઇન્ડિયા. જો આ ટિકિટે કેટલી જગ્યા રોકી બધા ચોરસ તમારે ગણીને ઘરેથી લેસનમાં લઈ આવવાના. અને નીચે જુઓ એ લોકોએ ખાલી જગ્યા પૂછી છે, ABCD દેખાય? બસ એ ખાલી જગ્યામાં જવાબ લખીને આવવાના છે. આ તમારું લેસન. જાઓ.